સૌને મારા જય સિયારામ. મારા વાલા ભક્તો, છઠ્ઠા દિવસની સુંદરકાંડ ભાવાર્થ કથામાં આપનું સ્વાગત છે. પ્રભુનું સ્મરણ કરી ક્રમ આગળ વધારીશું. શ્રી ગણપતિ મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી જય, श्री तुलसीदास जी महाराज की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा. पवन सुत हनुमान जी महाराज की जय. मारा वाला भक्तो, આજે છઠ્ઠા દિવસની સુંદરકાંડ ભાવાર્થ કથાના પ્રારંભમાં ગઈકાલે આપણે જોયું કે હનુમાનજીના પૂંછડે આગ લગાડવામાં આવી છે. એક મહેલથી બીજા મહેલ અને એક અટારીએથી બીજી અટારીએ આમ આગરૂપે પ્રસાદ વહેંચતા જાય છે. લંકા ભડભડ બળવા લાગી છે. હવે રાવણ પણ ચિંતામાં પડી ગયો છે. એણે ઇન્દ્રદેવને આજ્ઞા કરી, બારે મેઘ વરસી પડો અને આગ બુઝાવી દો. પણ ખુદ ભગવાનની આજ્ઞાથી છોડાયેલા વાયુ આગળ એમનું શું હિસાબ? વરસાદની આગ પર કોઈ અસર થતી નથી. હવે આગળની ચોપાઈ ગાઈ દઈશું. દેહ વિશાલ પરમ હરુઆઈ, મંદિર તે મંદિર ચડધાઈ, જરય નગર ભાલોગ બિહાલા, झपट लपट बहु कोटि कराला, तात्मा तुहा सुनिय पुकारा, एहि अवसर को हम ही उबारा, हम जो कहा यह कपि नहीं होई, बानर रूप धरे सुर कोई, साधु अवज्ञा कर फल ऐसा, जरय नगर नाथ कर जैसा, जारा नगरु निमिष एक माही, एक विभीषण कर गृह नाही, तकर दूत अनल जेहि सिरिजा, जरा न सोते ही कारण गिरिजा, उलटी पलटी लंका सब जारी, कूदी परा पुनि सिंधु मझारी. ભગવાનની કૃપાથી દેહ વિશાલ પરમ હરવાઈ, મંદિર તે મંદિર ચડધાઈ. દેહ તો વિશાળ છે, પણ પ્રભુની કૃપાથી હલકું ફૂલકું શરીર આરામથી એક મહેલ પરથી બીજા મહેલ પર જઈ શકે છે. આખું નગર સળગી રહ્યું છે. જરાય નગરમાં લોગ બિહાલા, ઝપટ લપટ બહુ કોટી કરાલા. રાક્ષસ લોકો આમ તેમ દોડાદોડ કરી રહ્યા છે. નગરને બેહાલ બનાવી દીધું છે. આગની જ્વાળાઓ ઊંચે ઊંચે ઉડી રહી છે. तात मातुहा सुनिय पुकारा, यही अवसर को हम ही उबारा. નગરના લોકો પોકારી રહ્યા છે,
ચારે બાજુ બુમરાણ મચી રહી છે. આવા સમયે અમને કોણ બચાવશે? હમ જો કહા યહ કપી નહીં હોય, બાનર રૂપ ધરે સુર કોઈ. નગરના લોકો એકબીજાને વાતો કરી રહ્યા છે. અમે તો પહેલેથી જ કહેતા હતા કે આ કોઈ વાનર નથી, પણ વાનરના રૂપમાં દેવતા લાગે છે, જે વાનરનું રૂપ ધરી નગર સળગાવી રહ્યો છે, રાક્ષસોનો વિનાશ કરી રહ્યો છે, અસુરોના નાશ માટે જ આવ્યો છે. સાધુ અવજ્ઞા કર ફરો એસા, જરાય નગર અનાથ કરે જૈસા. સાધુના અપમાનનું જ આ ફળ છે. નગર અનાથની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ આખું નગર પળવારમાં સળગાવી દીધું. એક વિભીષણનું ઘર અને ત્રિજટાનું ઘર બાકી રાખ્યું, કારણ કે ત્યાંથી તિલ કપડો આવ્યા ન હતા એટલે પ્રસાદ ન આપ્યો. અને ત્રિજટા સીતાને મદદરૂપ બની છે અને રામમાં પ્રીતિ ધરાવતી હતી. અને વિભીષણ ધર્મ અધર્મનો ભેદ સમજીને ધર્મના માર્ગે ચાલનારો રામજીનો ભક્ત છે એમ સમજીને એમનું ઘર બાળ્યું નહીં. તા કર દૂત અનલ જેહી સિરીજા, જરા ન સોતેહી કારણ ગિરિજા. શિવજી કહે છે કે હે ઉમા, જેણે અગ્નિને બનાવ્યો, હનુમાનજી એમના જ દૂત છે, એ કારણથી એ સળગ્યા નહીં. રાવણના મહેલને પણ એવી આગ લાગી કે સોનાની જાળીઓવાળો રત્નજડિત મહેલ ધરાશયી થઈ ગયો. રાવણે પોતાના દાસ મેઘને હુકમ કર્યો, બારે મેઘ વરસી પડો અને આગને હોલવી નાખો. આગ હોલવાઈ નહીં, ઉલટી વધી. રામના દૂતે લગાડેલી આગનું રાવણના દાસનું શું ગજું? આ બધું જોવા પછી પણ રાવણનો મદ ઓછો થતો નથી. ઉલટી પલટી લંકા સબજારી, કૂદી પરાપુની સિંધુ મજારી. એક બાજુથી બીજી બાજુ, આ છેડેથી પેલા છેડે સુધી આખી લંકા જોતજોતામાં ઉલટ પલટ થઈ ગઈ. હનુમાનજીએ જોઈ લીધું કે હવે બધું પતી ગયું છે, ચાલો હવે હું સમુદ્રમાં પૂછ બુઝાવી નાખું. ત્યાર પછી હનુમાનજી સમુદ્રમાં કૂદી પડે છે અને પૂછ બુઝાવે છે. થોડી વાર વિશ્રામ કરે છે. પૂછ બુઝાઈ ખોઈ શ્રમ, ધરી લઘુ રૂપ બહોરી. જનક સુતા કે આગે, ઠાઢ ભયં કર જોરી. હનુમાનજીને વિચાર આવે છે કે માતાની અશોક વાટિકાને તો કશું થયું નહીં હોય ને. થોડી ચિંતા પણ થઈ. પછી પાછું મનમાં વિચાર્યું કે એમની કૃપાથી તો આગ શીતળ થઈ હતી, એટલે વાટિકા સુધી આગ ક્યાંથી પહોંચી શકે. હવે ઠકાવટ દૂર કરી પાછું વાસ્તવિક રૂપમાં આવી હનુમાનજીમાં સીતા પાસે ગયા છે અને હાથ જોડી પ્રણામ કરી ઊભા રહ્યા છે. માને બધી સર્વે હકીકત કહી સંભળાવી છે. માં, હું પોતે કુશળ છું, મને કશું થયું નથી, મારી તમે ચિંતા ન કરશો. તમારી કૃપાથી અને મારા સ્વામીની કૃપાથી મને કશું થયું નથી, પણ આ લોકોને પાઠ ભણાવી આવ્યો છું. લંકામાં રાક્ષસોને આપણે તાકાતની ઝલક બતાવી આવ્યો છું. માં, તમે સહેજ પણ ચિંતા કરશો નહીં. હવે મને જવાની આજ્ઞા આપો. હું જેટલો જલ્દી રામજી પાસે પહોંચીશ એટલા વહેલા સેના તૈયાર કરી અમે પાછા રામજી સાથે અહીંયા આવી શકીએ અને તમને અહીંયાથી છોડાવી જઈ શકીએ. હવે આપણે ચોપાઈ ગાઈ લઈએ. માતુ મોહી દીજે કછુ ચિન્હ, જૈસે રઘુનાયક મોહી દિન્હા. ચૂડામણી ઉતારિત બદયું, હર્ષ સમેત પવન સુતલયું. કહે હું तात असमोर प्रणामा, सब प्रकार प्रभु पूरन कामा. दीन दयाल बिरिदु संभारी, हरहु नाथ मम संकट भारी. तात शक्र सुत कथा सुनायहु, बान प्रताप प्रभु ही समुझायहु. मास दिवस महु नाथ न आवा, तो पुनि मोहि जियत नहीं पावा.
कहूँ कपि कहीं विधि राखो प्राण, तुम हूँ तात कहत अब जाना, तू ही देखी शीतली भई छाती, पुनिमो कहूँ सोई दीनु सो राती। હવે હનુમાનજી માં જાનકી પાસે જવાની આજ્ઞા માગે છે। માં તું મોહી દીજે કછુ ચિહ્ન, જૈસે રઘુનાયક મોહી દિન્હ। અને કહે છે, હે માતા, રઘુનાથજીએ જેમ મને નિશાની માટે મુદ્રિકા આપી હતી તેમ તમે પણ મને કોઈ નિશાની આપો, જેથી મારા પ્રભુને હું ખાતરી કરાવી શકું। હું તમને મળીને આવ્યો છું, માટે મારા પ્રભુના ખાતરી માટે મને કોઈ નિશાની આપો। ત્યારે માતા સીતાએ ચૂડામણી ઉતારી તબ દયો, હરસ સમિત પવન સુતલયો। હે પુત્ર, મારી પાસે આપવા જેવું બીજું કશું નથી, પણ આ ચૂડામણી છે તે ઉતારી આપું છું, એ લઈ જાઓ। માતાએ માથાનો ચૂડામણી ઉતારી આપ્યો છે। હનુમાનજીએ હર્ષ સાથે તે લઈ લીધો અને સાથે જાનકીજીએ સંદેશો કહેવાનું પણ કીધું। હે तात, મારો સંદેશો મારા સ્વામીજીને કહેજો। કહે હું तात અસમોર પ્રણામા, સબ પ્રકાર પ્રભુ પૂર્ણ કામા। પહેલાં મારા પ્રણામ કહેજો અને નિવેદન કરજો, આપ તો સર્વ પ્રકારે પૂર્ણ કામ છો અને આપનામાં હવે કોઈ કામના રહી નથી। દીન દયાળ બિરીદું સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી। અને દીનો પર દયા કરવી એ આપનો સ્વભાવ છે, આપનું બિરુદ છે। અહીંયા હું દીન છું એ યાદ કરીને કૃપા કરીને મારું સંકટ હરવાનું કહેજો। અહીંયા દીન એટલે વિરહથી દુઃખી છે, એટલે દીન શબ્દ વાપર્યો છે। तात શક્ર સુત કથા સુનાયેહુ, બાન પ્રતાપ પ્રભુ હિ સમજાયેહુ। અને હે तात, વધુ ખાતરી માટે તમે ઇન્દ્રના પુત્ર જયંતની કથા સંભળાવજો। આ કથા અમારા બે સિવાય કોઈ જાણતું નથી, એમના બાણનો પ્રતાપ પ્રભુને યાદ કરાવજો। જયંતની કથા આપ સૌ જાણતા હશો, જાણવા જેવી છે। માતા સીતા હનુમાનજીને કંઈ સંભળાવે છે। એકવાર ઇન્દ્રનો પુત્ર જયંત મા સીતાને જોઈ ગયો હતો, એના સ્વરૂપથી મોહી ગયો હતો। એના સ્વરૂપને નિહાળવા સીતાજી પક્ષીઓને ચણ નાખતા હતા ત્યાં કાગડો બનીને આવ્યો અને સીતાજીના પગ પર ચાંચ મારી। સીતાજીએ રામને વાત કરી, રામે બાણ છોડ્યું, કાગડો ઉડવા લાગ્યો। બાણ એનો પીછો કરતું રહ્યું, કાગડો મૂંઝાયો, બ્રહ્મા પાસે ગયો। બ્રહ્માએ કહ્યું, તારા પાછળ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમનો બાણ છે, તો રામજી પાસે પાછો ફર અને માફી માંગ, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી। જયંત એટલે કે કાગડો જ્યારે રામ પાસે પાછો ફર્યો અને માફી માંગી, ત્યારે કરુણાનિધાનથી રામે એમને દંડરૂપે એક આંખે કાણો કરી અને છોડી મૂક્યો। હે પુત્ર, આ કથા અમારા બે જણ સિવાય કોઈ બીજું જાણતું નથી, માટે તે તમે કહેશો ને એટલે એમને મને મળ્યાની ખાતરી થઈ જશે। માસ દિવસ મહુ નાથ ન આવા, તો પુની મોહી જીયત નહીં પાવા। હે तात, વળી કહેજો કે જો 1 મહિનામાં તમે મને લેવા ન આવો તો પછી મને જીવતી પામશો નહીં, અર્થાત રાવણ મને જીવતી નહીં રહેવા દે। કહું કપી કેહી વિધિ રાખો પ્રાના, તુમ હું तात કહત અબ જાના। અને પુત્ર, હવે તો તમે પણ જવાનું કહો છો, પછી હું કેવી રીતે પ્રાણ રાખી શકું? તો ही देखी शीतली भई छाती, પુનિમો કહું સોય દીનું સો રાતી। તમને મળ્યા પછી મને કેટલી શાંતિ થઈ હતી, મારી આંખો શીતળ થઈ હતી। હવે પાછા મારે એ જ દિવસોને વિતાવવાના। દુષ્ટ રાવણ પ્રલોભન આપશે, રાક્ષસીઓ ધમકાવશે, ડરાવશે। હે પુત્ર, મને હવે અહીંથી જલ્દી છોડાવી જાઓ। સીતાજીને હવે હનુમાનજીના જવાનું કહેવાથી દુઃખ થાય છે। જનક સુત હિ સમુઝાઈ કરી, બહુ બીધી ધીર જુદીન, ચરણ કમલ સિરુનાઈ કપી,
ગવનું રામ પહી કીન્હ. જનકપુત્રી સીતાજીને બહુ પ્રકારે હનુમાનજીએ સમજાવ્યા અને ધીરજ રાખવા કીધું. માતા, હવે તમે ચિંતા કરશો નહીં. હું મારા પ્રભુ પાસે પહોંચી જઈ રાજા સુગ્રીવ તથા એમની વાનર સેના પ્રભુને લક્ષ્મણ સહિત લાવી અમે થોડા સમયમાં આવી પહોંચ્યા સમજો, અને રાવણને મારી તમને વાતે ગાતે અહીંથી લઈ જઈશું. આમ સાંત્વના આપીને માતાજીના ચરણોમાં શીશ નમાવી અને હનુમાનજી ત્યાંથી જવા રવાના થાય છે. હવે આપણે ફરી ચોપાઈ ગાઈ લઈશું. ચલત મહાધુનિ ગરજસી ભારી, ગર્ભસ્ત્ર વહી સુની નિશિચર નારી. નાગી સિંધુ એહી પારહી આવા, શબ્દ ખिली किल कपिन सुनावा. हर से सब बिलो की हनुमाना, नूतन जन्म कपिन तब जाना. मुख प्रसन्न तन तेज बिराजा, किन्हे श्री रामचंद्र कर काजा. मिले सकल अति भय सुखारी, तलफत मीन पाव जिमि बारी. चले हर सिर रघुनायक पासा, ऊंचत कहत नवल इतिहासा. तब मधुबन भीतर सब आए, अंगद सम्मत मधुफल खाए. रखवारे जब बरजन लागे, वृष्टि प्रहार हनत सब भागे. चलत महाधुनि गरजसी भारी, ગર્ભસ્ત્ર વહી સુની નિશિચર નારી. જતા જતા હનુમાનજીએ એવી જોરદાર મહાગર્જના કરી કે રાક્ષસોના ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ પડી ગયા. નાગી સિંધુ એહી પારહી આવા, શબ્દ કિલી કિલા કપીને સુનાવા. ત્યાંથી હનુમાનજી પવન વેગથી ઉડ્યા છે અને સમુદ્રની આ પાર આવી ચડ્યા જ્યાં અંગદની સેનાનો મુકામ હતો. હનુમાનજીને દૂરથી આવતા જોઈ સેનામાં હર્ષોલ્લાસ થઈ ગયો. બધા વાનરો કિકિયારી પાડવા લાગ્યા. હર્ષે સબ બિલોકી હનુમાના, નૂતન જન્મ કપિન તબ જાના. એટલા બધા હર્ષિત થઈ ગયા કે એમને જોઈ હનુમાનજીએ પણ હર્ષ ધ્વનિ સુનાવ્યો. વાનરોએ જાણ્યું કે આપણો હવે નવો જન્મ થયો છે, કેમ કે જ્યારે સુગ્રીવ રાજાએ અંગદની સેનાને દક્ષિણ દિશાનું કામ સોંપ્યું હતું ને, ત્યારે કહ્યું હતું કે કામ પાર પાડીને આવજો. ત્યારે અંગદની સેનાએ એવું કહ્યું હતું, એવી ખાતરી આપી હતી કે હે નાથ, અમે જરૂર કામ સિદ્ધ કરી આવીશું, નહીં તો તમને મોઢું પણ બતાવીશું નહીં. એ લોકો એવું સમજે છે કે જો કામ સિદ્ધ ન થાય તો વાનરોનું સુગ્રીવના હાથે મૃત્યુ નિશ્ચિત છે. એટલે એ લોકો એવું કહે છે કે અમારો નવો જન્મ થયો છે, હવે બધાને કોઈ ડર નથી. હનુમાનજી નિશ્ચિત રાંજીનું કાર્ય કરી માતાજીની ભાળ મેળવી પરત આવ્યા છે. એટલે બધાના મુખ પર હર્ષ અને તેજ દેખાઈ રહ્યું છે. મુખ પ્રસન્નતન તેજ બિરાજા, કિન્હે શ્રી રામચંદ્ર કર કાજા. મિલે શકલ અતિ ભય સુખારી, તરફત મીન પાવ ઝીમે બારી. જામવંત, અંગદ, નલ, નીલ અને વાનર સેના હનુમાનજીને મળે છે. બધાને ખૂબ આનંદ થયો છે. જેમ તડપતી માછલીને પાણી મળી જાય તેમ દરેકના જીવમાં જીવ આવ્યો છે. ચલે હરસી રઘુનાયક પાસા, પૂછત કહત નવલ ઇતિહાસા. બધા હનુમાનજીને ઇતિહાસ પૂછે છે. કેવી રીતે ગયા, શું કર્યું, પહેલાં ક્યાં ગયા હતા, રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને. લંકાનું વર્ણન પૂછ્યું, માતાજીનું સ્થાન કેવી રીતે મળ્યું, વગેરે વગેરે. આખો વૃત્તાંત પૂછતા પૂછતા રઘુનાથજી પાસે જવા નીકળ્યા છે. તબ મધુબન ભીતર શબ આએ, અંગદ સંમત મધુફલ ખાએ. રસ્તામાં મધુવન પાસેથી પસાર થતા હતા. અંગદની સંમતિથી વનમાં મધુ અને ફળ ખાવા
વાનર સેવના ઘૂસી છે. રખેવાળોએ એ લોકોને ઉગ્ર કિયા. રખમારી જબ બર્જન લાગે, વૃષ્ટિ પ્રહાર હનત સબ ભાગે. એટલે એઓને મુષ્ટિ પ્રહાર કરી બગાડ્યા છે. રખેવાળો સીધા સુગ્રીવને ફરિયાદ કરવા દોડ્યા છે. ફરિયાદ કરી કહે છે કે હે નાથ, યુવરાજ અંગદ અને એની સેના વન ઉજાડી રહ્યું છે. જાય પુકારે તે સબ બન ઉજાર જુબરાજ, સુન સુગ્રીવ હરસ કપી કરી આયે પ્રભુ કાજ. જેવા રખેવાળો સુગ્રીવને ફરિયાદ કરવા લાગ્યા છે, અંગદની ટુકડી વન ઉજાડી રહ્યા છે, એટલે સુગ્રીવ મનમાં સમજી ગયા અને એ પણ આનંદિત થયા કે નક્કી અંગદની ટુકડી રામનું કાર્ય સિદ્ધ કરીને આવ્યા લાગે છે, તો જ વન ઉજાડી રહ્યા છે, બાકી એમની હિંમત ક્યાંથી. હવે આપણે આગળ ચોપડી ગાઈ લઈએ. જુન હોતી સીતા સુધી પાઈ, મધુબન કે ફલ સકહી કે ખાઈ. એ વિધિ મન વિચાર કર રાજા, आई गए कपि सहित समाजा. आई सबनि नावा पद सीसा, मिले सबनि अति प्रेम कपीसा. ऊंची कुशल कुशल पद देखी, राम कृपा भा काजु विशेषी. नाथ काजु किन्हे हनुमाना, राखे सकल कपिन के प्राणा. सुन सुग्रीव बहुरिते ही मिलेऊ, कपिन सहित रघुपति पही चलेऊ. राम कपिन जब आवत देखा, किए काजु मन हर्ष विशेषा. फटिक शिला बैठे दो भाई, परे सकल कपि चर नहीं जाई. जो न होती सीता सुधी पाई, मधुबन के फल શકહી કે ખાઈ. જો સીતાજીની ખબર ન મળી હોત તો મધુવનના ફળ ખાઈ શકતે ખરા? સુગ્રીવો મનમાં વિચાર કરી રહે છે. ત્યાં જ સામેથી વાનર સેના અંગદની ટુકડી આવી પહોંચે છે. આઈ સબન્હી નાવા પદ સીસા, મિલેવ સબન્હી અતિ પ્રેમ કપીસા. આવીને બધાએ સુગ્રીવના ચરણોમાં શીશ નમાવ્યું. કપિરાજ સુગ્રીવે બધાને પ્રેમથી આવકાર્યા. ઊંચી કુશલ કુશલ પદ દેખી, રામ કૃપા ભા કાજુ વિશેષી. સુગ્રીવે પહેલાં તો બધાની કુશળતા પૂછી છે. વાનરોએ વિનય સહિત જવાબ આપ્યો, હે નાથ, આપના ચરણોના દર્શનથી બધા કુશળ મંગલ છીએ. રામજીની કૃપાથી વિશેષ કાર્ય થયું છે અને કાર્યમાં સફળતા મળી છે. નાથ કાજુ કિન્હેવું હનુમાના. હે નાથ, હનુમાનજીએ આ કાર્ય પૂરો પાડ્યો છે અને બધાના પ્રાણ બચાવ્યા છે. રાખી શકલ કપિન કે પ્રાણા. એ ન હોત તો આ કામ નહીં બન્યું હોત. એમણે અમારા બધાના પ્રાણ બચાવ્યા છે. સુગ્રીવજી હનુમાનજીને પ્રેમ સહિત ફરી મળ્યા અને બધા રઘુનાથજી પાસે જવા નીકળ્યા છે. રામ કપિન જબત આવત દેખા, કિએ કાજુ મન હરસ વિશેષા. ફટિક શિલા બેઠે દો ભાઈ, પરે સકલ કપિચર નહીં જાય. શ્રી રઘુનાથે જ્યારે વાનરોની ટુકડીને કાર્ય સફળ કરીને આવતા જોયા ત્યારે મનમાં હર્ષિત બન્યા અને બંને ભાઈઓ ફટિક શિલા પર બેઠા હતા. ત્યાં બધા વાનરો આવી પહોંચ્યા અને એમના ચરણોને શીશ નમાવા લાગ્યા. પ્રીતિ સહિત સબ ભેટે, રઘુપતિ કરુણા પુંજ. ઊંચી કુશલનાથ અબ, કુશલ દેખી પદ કંજ. દયાના સાગર શ્રી રઘુનાથજીએ પણ બધાને પ્રેમ સહિત ગળે લગાવી અને મળ્યા અને દરેકને ખબર અંતર પૂછ્યા છે. વાનરોએ કહ્યું, હે નાથ, હવે આપના ચરણ કમળના દર્શન થવાથી અમે બધા કુશળ મંગળ છીએ. હવે આપણે ચોપાઈ ગાઈ લઈએ. જામવંત કહ સુનુ રઘુરાયા, જા પર નાથ કરહું ટુમડાયા. તાહી સદા શુભ કુશલ નિરંતર, સુર નર મુનિ પ્રસન્નતા ઉપર. સોઈ વિજય વિનય ગુણ સાગર,
तासु सुजसु त्रैलोक उजागर। प्रभु की कृपा भयं सब काजू, जन्म हमार सफल बा आजू। नाथ पवन सुत की नहीं जो करनी, सहसहु मुख न जाय सो बरनी। पवन तनय के चरित सुहाए, जामवंत रघुपति सुनाए। सुनत कृपा निधि मन अति भाए, पुनि हनुमान हरषि अलाए। कहूँ तात के भांति जानकी, रहति करति रक्षा स्वप्राण की। जामवंत कह सुनु रघुराया, जा पर नाथ करहूँ तुम डाया। जामवंत કહે છે કે હે રઘુનાથજી, જેના પર આપ દયા કરો છો એનું સદા કલ્યાણ થાય છે અને સર્વદા એ કુશળ જ રહે છે। તાહી સદા શુભ કુશલ નિરંતર, સુર નર મુનિ પ્રસન્નતા ઉપર। દેવતા મનુષ્ય અને મુનિઓ પણ એમના પર સદા પ્રસન્ન રહેતા હોય છે। સોઈ વિજય વિનય ગુણ સાગર, તાસુ સુજ સુત્રય લોક ઉજાગર। એનો ત્રણેય લોકોમાં સદા સુંદર યશ પ્રકાશિત રહે છે તથા તે વિનય અને વિજયી બને છે। પ્રભુ की कृपा भयं सब काजू, जन्म हमार सफल बा आजू। हे प्रभु, આપની કૃપાથી બધું કાર્ય સફળ થયું છે। આજે અમારો જન્મારો સફળ થઈ ગયો। આ પ્રસંગથી આપણે પણ શીખવાનું છે, જીવનમાં જો કોઈ આવા સારા કાર્ય કરવાની તક મળી હોય તો કરી લેવું, આપણો જન્મારો સફળ કરી લેવો। નાથ પવન સુત કિન્હી જો કરની, સહ સૌ મુખ ન જાય સો બરની। વાનરોએ પણ હનુમાનજીને આગળ કર્યા। હે નાથ, પવનસુત હનુમાનજી જે કાર્ય કર્યું છે એનું 1000 મુખોથી પણ વર્ણન થઈ શકે તેમ નથી। પવન તનય કે ચરિત સુહાય, જામવંત રઘુપતિ સુનાય। પછી જામવંતે હનુમાનજીનું ચરિત્ર કઈ સંભળાવ્યું છે, કેટલી મુસીબતોનો સામનો કરી પહોંચ્યા, વિભીષણની મુલાકાત કેવી રીતે થઈ, એને કેવી રીતે મદદરૂપ થયા, લંકા કેવી રીતે બાળી, સીતાજીનો સંદેશો વગેરે વગેરે પૂરું ચરિત્ર જામવંતે રઘુનાથજીને સંભળાવ્યું છે। એવું પણ કહેવાય છે કે એક કથા એવી પણ છે કે બ્રહ્માજીને વિચાર આવે છે કે જ્યારે હનુમાનજી લંકાથી પરત ફરશે ત્યારે રામજીને મળશે અને પોતે લંકા દહન કર્યું છે તે વાત પોતાના મોઢે રામજીને કહેશે નહીં। માટે બ્રહ્માએ હનુમાનજીને લંકા છોડ્યા પછી લંકા દહનની વાત પોતે એક કાગળમાં લખી અને એ કાગળ લક્ષ્મણને આપવા જણાવ્યું હતું। એ કાગળ હનુમાનજીએ લક્ષ્મણને આપ્યો હતો અને લક્ષ્મણે એ કાગળ રામજીને વાંચી સંભળાવ્યો હતો। ત્યાર પછી સુનત કૃપા નિધિ મન અતિ ભાઈ, પુનિ હનુમાન હરષિ અલાય। આ ચરિત્ર સાંભળ્યા પછી શ્રી રામે હનુમાનજીને હર્ષિત થઈ ગળે લગાવ્યા હતા અને શ્રી સીતાજી વિશે પૂછ્યું કે હે હનુમાન, હવે એ બતાવો કે સીતાજી ત્યાં કેવી રીતે રહે છે અને કેવી રીતે પોતાના પ્રાણોની રક્ષા કરે છે, મને જરા પૂરી વિગત સંભળાવો। નામ પાહરુ દિવસ નિશી, ધ્યાન તુમ્હારા કપાટ, લોચન નિજ પદ જંત્રિત, જાહી પ્રાણ કેહી बाट। હનુમાનજી કઈ સંભળાવે છે, આપનું નામ જ રાત દિવસ પહેરો ભરવાવાળું છે। હે પ્રભુ, નયનો હંમેશા ચરણોમાં લગાવી રાખે છે, નયનો તાળાની જેમ બંધ રહે છે, પછી પ્રાણ જાય તો પણ કયા માર્ગે જાય, હંમેશા આપનું રટણ કર્યા કરે છે, એમનું મન આપણા નામમાં જ લીન છે। ત્યાર પછી હનુમાનજી આગળ કહે છે, એ પહેલાં આપણે ચોપાઈ ગાઈ લઈએ। ચલત મોહી ચૂડામણી દિનહિ, રઘુપતિ હૃદય લાઈ સોઈ લીનહિ। नाथ जुगल लोचन भरी बारी, बचन कहे कछु जनक कुमारी। अनुज समेत गहे हूँ प्रभु चरना, दीन बंधु प्रणतारति हरना। मन क्रम बचन चरण अनुरागी, केहि अपराध नाथ हो त्यागी।
अवगुण एक मोर में माना, बिछुरत प्राणन कीन्ह पयाना। नाथ सुनय नहीं को अपराधा, निसरत प्राण करही हथि बाढ़ा। बिरह अगिनि तन तून समीरा, श्वास जरई छन माहि शरीरा। नयन स्त्रवहि जलु निज हित लागी, जरे न पाव देह बिरहागी। सीता के अति विपति विशाला, बिनहि कहे भनि दीन दयाला। चलत मोहि चूड़ामणि दिनहि, रघुपति हृदय लाई सोई लीन्हि। हे प्रभु, આવતા આવતા માતાએ મને આપણી ખાતરી માટે ચૂડામણી ઉતારી આપ્યો છે. રઘુનાથજીએ એને હાથમાં લઈ હૃદયથી લગાવી લીધો અને આગળ કહ્યું, હે પ્રભુ, નાથ જુગલ લોચન ભરી બારી, બચન કહે કછુ જનક કુમારી. બંને આંખોમાં આંસુઓ વહેવડાવતા મને થોડા વચનો માતાએ કીધા છે. પ્રભુ, હું તમને કહું છું, તમે સાંભળો. જયંતની કથા મને કહેવાનું કહ્યું હતું અને એના બાણનો મહિમા સમજાવવાનું કહ્યું હતું. એ કથા હનુમાનજીએ શ્રી રામજીને કહી સંભળાવી. અનુજ સમેત ગહે હું પ્રભુ ચરણા, દીન બંધુ પ્રણતારતિ હરના. મનક્રમ બચન ચરણ અનુરાગી, કેહી અપરાધ નાથ હો ત્યાગી. અને હે પ્રભુ, મને કહ્યું છે નાના ભાઈ લક્ષ્મણ સહિત પ્રભુના ચરણો પકડીને મારા પ્રણામ કહેજો અને એમને કહેજો કે આપ તો દીનબંધુ છો, શરણાગતના દુઃખો હરવાવાળા છો અને હું મન, વચન અને કર્મોથી આપના ચરણોની અનુરાગીની છું. છતાં હે સ્વામી, કયા અપરાધથી તમે મને ત્યાગી દીધી છે? અવગુણ એક મોર મેં માના, બિછુરત પ્રાણન કિન્હ પયાના. હા, હું મારો એક દોષ જરૂર માનું છું કે આપનો વિયોગ થતાં મારા પ્રાણ ચાલ્યા કેમ ન ગયા. નાથ સોનય નહીં કો અપરાધા, નિસરત પ્રાણ કરહી હઠી બાઢા. બિરહ અગ્નિ તનુ તૂર સમીરા, શ્વાસ જરઈ છન માહી શરીરા. પરંતુ એ તો નેત્રોનો અપરાધ છે, જે પ્રાણોને નીકળવા માર્ગ નથી આપતો, બાધા આપે છે. હે નાથ, વિરહ અગ્નિ છે, શરીર રૂ છે, શ્વાસ પવન છે, પરંતુ નેત્ર એમના હિત માટે આંસુ વરસાવે છે, જેનાથી વિરહની આગમાં દેહ બળી શકતો નથી. નયન સ્ત્રવહી જલુ નિજ હિત લાગી, જરે ન પાવ દેહ બિહરાગી. સીતા કે અતિ વિપતિ વિશાલા, બિનહિ કહે ભરી દીન દયાલા. હે પ્રભુ, સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીન દયાળુ, એ તમને ના કહું તો સારું છે. કહેવાથી આપને દુઃખ વધારે થશે. છતાં પ્રભુના મનનો બોધ હળવો ત્યારે જ થશે જ્યારે હું સીતાજીની સગળી વાત કહી દઈશ. એમ વિચારી હનુમાનજીએ આગળ કહ્યું છે, નિમિષ નિમિષ કરુણા નિધિ, જાહી કલ્પ સમ બીતી. બેગી ચલિય પ્રભુ આનીય, ભુજબલ ખલદલ જીતી. હે કરુણા નિધાન, એમની એક એક પળ કલ્પ સમાન વીતે છે. માટે હવે આપણે મોડું કરવું નથી, તરત તૈયારી કરીએ અને આપની ભુજાઓના બળથી રાક્ષસોના દળને જીતીને સીતાજીને લઈ આવીએ. હવે આપણે આગળની પાછી ચોપાઈ ગાઈ લઈશું. સુનિશ્ચિતા દુઃખ પ્રભુ સુખ અયના, ભર્યા એ જલ રાજીવ નયના. બચન કાય મન મમ ગતિ જાહી, સપને હું બુઝિય વિપતિ કી તાહી. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ. केतिक बात प्रभु जातु धान की, रिपु ही जीति आनी भी जान की. सुन कपितो ही समान उपकारी, नहीं को सुर नर मुनि तनुधारी. प्रति उपकार करो का तोरा, सन्मुख होई न सकत मन मोरा. सुनु सुत तो ही उरी न मैं नाही, देख्यो करी विचार मन माही.
પુનિકુનિ કપિ ચિતવ સુરત્રાતા લોચન નીર પુલક અતિગાતા સુનિ સીતા દુઃખ પ્રભુ સુખ અયના ભરી આયે જલ રાજીવ નયના. હનુમાનજીના મોઢે સીતાના દુઃખની વાત સાંભળી સુખના ધામ પ્રભુ રઘુનાથજીના કમળ નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે અને કહે છે કે મન વચન અને શરીરથી જેને મારો આશરો છે એને શું સ્વપ્નમાં પણ દુઃખ હોઈ શકે ખરું? કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોય. ત્યારે હનુમાનજી કહે છે, હે પ્રભુ, વિપત્તિ તો ત્યારે હોય જ્યારે આપનું ભજન સ્મરણ થતું નથી અને માતા તો હંમેશા આપના સ્મરણમાં લીન છે. એ રાક્ષસોની આપની સામે શું વિષાદ છે? આપ જરૂરથી શત્રુઓને જીતી અને સીતાજીને લાવી શકશો. હનુમાનજીની વાત આત્મવિશ્વાસથી કહેતા જાણીને શ્રી રામજી પણ ગદગદ થઈ ગયા છે અને કહે છે કે હે હનુમાન, સુરસુત તોહી સમાન ઉપકારી, નહીં કહું સુરનર મુનિ તનુધારી. તારા સમાન મારો કોઈ ઉપકારી દેવતા, મનુષ્ય કે મુનિ શરીરધારી નથી. પ્રતિ ઉપકાર કરો કાં તોરા, સન્મુખ હોય ન સકત મન મોરા. હે હનુમાન, હું તારો કેવી રીતે બદલો વાળી શકું? મારું મન પણ તારી સામે થઈ શકતું નથી. સુનુસુત તોહી ઉરીન મેં નાહી, દેખે હું કરી બિચાર મન માહી. હે હનુમાન, હું તારો ઋણી છું. તે મારું એવું કાર્ય કર્યું છે જેનો હું પ્રતિ ઉપકાર કરી શકું તેમ નથી, હું બદલો વાળી શકું તેમ નથી. હે પુત્ર, સાંભળ, મેં મનમાં બહુ વિચાર કર્યો કે હું કદી તારા ઋણમાંથી મુક્ત થઈ શકીશ નહીં. પુનિ પુનિ કપિ ચિતવ સુરત્રાતા લોચન નીર પુલક અતિગાતા. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને નિહાળી રહ્યા છે. શરીર પુલકિત બની ગયું છે, નેત્રોમાંથી જલધારા વહી રહી છે. શરીર પુલકિત બન્યું છે. ત્રણેય ભુવનના નાથ આજે ઉપકાર તળે આવી અને હનુમાનજી સામે નજર મિલાવી શકતા નથી. હનુમાનજીને પણ પ્રભુ પાસે આવા શબ્દો સાંભળવા ગમતા નથી. એમને પણ દુઃખ થયું છે. સુની પ્રભુ બચન બિલો કી મુખ, ગાત હરસી હનુમંત, ચરણ પરેવું પ્રેમાકુલ, ત્રાહી ત્રાહી ભગવંત. પ્રભુના વચન સાંભળી, પ્રભુના પુલકિત અંગો જોઈ હનુમાનજી પ્રેમમાં વિહવળ બની ગયા અને કહે, પ્રભુ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. શ્રી રામના ચરણોમાં મસ્તક મૂકી જાણે ચોંટી ગયા છે. હવે ફરી પાછી આપણે ચોપાઈ ગાઈ લઈશું. બાર બાર પ્રભુ ચહૈયે ઉઠાવા, પ્રેમ મગન તેહી ઉઠબન ભાવા. પ્રભુ કર પંકજ કપિ કે સીસા, સુમીરી સુદશા મગન ગૌરીસા. સાવધાન મન કરી પુનિ શંકર, લાગે કહન કથા અતિ સુંદર. કપિ ઉઠાય પ્રભુ હૃદય લગાવા, કર ગહી પરમ નિકટ बैठावा. कहु कपि रावण पालित लंका, केहि विधि दहेहु दूर्घ अति बंका. प्रभु प्रसन्न जाना हनुमाना, बोला बचन विगत अभिमाना. शाखा मृग के बड़ी मनुसाई, शाखा ते शाखा पर जाई. नागी सिंधु हाटक पुर जारा, निश्चर गण विधि विपिन उजारा. सो सब तव प्रताप रघुराई, नाथन कछु मोरी प्रभुताई. बार बार प्रभु चहई उठावा, प्रेम मगन तेहि उठ बन भावा. વારંવાર પ્રભુ હનુમાનજીને ઉઠાવવા પ્રયત્ન કરે છે, પણ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને ચરણોમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુ કર પંકજ કપિ કે સીસા, સુમીરી સુદશા મગન ગૌરીશા. પ્રભુના હાથ હનુમાનજીના શિર પર છે. પાર્વતીના આ સ્થિતિનું વર્ણન કરે છે. ત્યારે પ્રભુના આ સ્થિતિનું સ્મરણ થતાં શિવજી પણ પ્રેમમગ્ન થઈ ગયા છે, ભાવ વિભોર થઈ ગયા છે.
સાવધાન મન કરી પુનિશંકર, લાગે કહન કથા અતિ સુંદર. હવે મનને સાવધાન કરી શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા છે. કપી ઉઠાઈ પ્રભુ હૃદય લગાવા, કર ગહી પરમ નિકટ બેઠાવા. હનુમાનજીને ઉઠાવી પ્રભુએ હૃદય લગાવ્યા. પ્રભુએ હાથે ઉઠાવીને એમની નજીક બેસાડ્યા છે. કહું કપી રાવણ પાલિત લંકા, કેહી બીધી દહેવું દુર્ગ અતિ બંકા. સ્વસ્થ થઈને પછી પૂછ્યું, કહો હનુમાન, રાવણની આટલી સુરક્ષિત લંકા અને એના મોટા મોટા કિલ્લાઓને અને આટલા મોટા રાક્ષસોના પહેરગીરો સામે તમે કેવી રીતે એને સળગાવ્યું? પ્રભુ પ્રસન્ન જાના હનુમાના, બોલા બચન વિગત હનુમાના. હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને અભિમાન રહિત વાત કહી, હે પ્રભુ, શાખા મૃગ કે બડી મનુસાઈ, શાખા તે શાખા પર જાય. વાનરનો આ તો મોટો પુરુષાર્થ છે. તે એક ડાળી પરથી બીજી ડાળી પર સરળતાથી પહોંચી જાય છે. નાગી સિંધુ હાટક પુરજારા, નિશિચર ગન વિધિ બિપિન ઉજારા. હે પ્રભુ, 400 જોજનનો સમુદ્ર પાર કરી લંકા પહોંચ્યા અને અશોક વનને ઉજાડ્યું. લંકા બાળી 100 સપ્તવ પ્રતાપ રઘુરાઈ, નાથન કચ્છ મોરી પ્રભુતાઈ. એ તો બધો પ્રભુ આપનો પ્રતાપ છે, એમાં મારી કોઈ બળાઈ નથી. તમારી કૃપા વિના એક પાન પણ હલી ન શકે. આપણે પણ કોઈ કામ સિદ્ધિ મેળવીએ તો કહીએ છીએ ને કે પ્રભુની કૃપા, તેમ પ્રભુની કૃપા વિના કશું શક્ય નથી. હનુમાનજી પણ અહીંયા પ્રભુને જ કહી રહ્યા છે કે પ્રભુ, આ તો બધો તારો પ્રતાપ હતો, બાકી મારામાં એટલું કાં સામર્થ્ય છે કે હું સમુદ્ર પાર કરું અને લંકા બાળું? એ પ્રભુ આપનો પ્રતાપ છે. તા કહું પર પ્રભુ કશું અગમ નહીં, જા પર તુમ અનુકૂળ, તવ પ્રભાવ બળવાન લહી, જારી સકઈ ખરું તૂલ. હે પ્રભુ, જેના પર આપ કૃપા કરો છો એના માટે તો કોઈ કામ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ, જે પોતે જલ્દી બળી જવાવાળી વસ્તુ છે, તે પણ વળાવીને તુરંત બાળી દે છે. અર્થાત અસંભવ પણ સંભવ થઈ જાય છે. મારા વાલા ભક્તો, આપણે પણ અહીંયા એ જ સમજવાનું છે કે પ્રભુની કૃપા મેળવવાની સતત ભક્તિ કરીએ તો પ્રભુ આપણને પણ કૃપા જરૂર વરસાવે છે અને એનાથી જીવનના દરેક કાર્યો સરળ બની જાય છે. હવે બાકીની કથા આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી સૌને જય